ને કેવો રસ્તો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કાલે કંઈક ખંભાળિયાથી આગળ 18 કિલોમીટર ત્યાં હું નાઇટ રોલ કરી હતી અને નાથી નીકળી અને 119 કિલોમીટર કાપી અને હું ધ્રોલ પહોંચ્યો. અને ધ્રોલમાં કંઈક મંદિર છે મહાદેવનું. આ મંદિર છે, અહીંયા હું રોકાણો તો હમણાં નાઇટ. અને અહીંથી આપણે નીકળવાનું છે ભચાઉ. અને ભચાઉ છે અહીંથી કંઈક 131 કિલોમીટર. પણ સવારનો પવન વધારે રહે તો સાયકલ હાલતી નથી આગળ. જો પવન નહીં રહે તો આપણે ભચાઉ પહોંચી જઈએ અને પવન રહીએ તો ભચાઉ નહીં પહોંચાય. તો આપણે અત્યારે નીકળવાનું છે. આપણો સામાન બધો પેક થઈ ગયો છે અને અત્યારે આપણે નીકળવાનું છે. તો આપણે નીકળીએ. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે અને બહુ ઠંડી છે અહીંયા. તમે જોઈ શકો છો કેટલું વાતાવરણ મસ્ત છે. અને અહીંથી હાઈવે 5 કિલોમીટર છે અને ઠંડી વધારે છે. 5 કિલોમીટર કાપી અને હાઈવે આવી જાય. નદી છે અહીંયા, આ રસ્તો છે. હાઈવે છે અહીંથી થોડુંક જ છે. ચાલો પછી આપણે મળીએ. વિડીયોમાં બન્યા રહેજો. ચાલો પછી મળીએ આપણે. તો મિત્રો આપણે ફાઇનલી હાઈવે ઉપર ચડી ગયા છે અને અહીંનું વાતાવરણ તમે જો કેટલું મસ્ત છે. કેટલું મસ્ત વાતાવરણ છે. અને આપણે આગળ જઈએ છીએ. આગળ હોટલ આવે તો ના ચા પાણી નાસ્તો કર્યા ને પછી નીકળ્યું. ચાલો તો પછી મળીએ આપણે. તો મિત્રો અત્યારે આપણે સવારના નીકળ્યા હતા 7 વાગે ધ્રોલથી અને અત્યારે આપણે પીપલિયા પહોંચી ગયા છે. તો પીપલિયા હોટલ આવે ત્યાં ચા નાસ્તો કરી અને આપણે નીકળવાનું છે ભચાઉ. ભચાઉ છે કંઈક 82 કિલોમીટર જેવું. તો આપણે ત્યાં જવાનું છે. જેટલું ખેંચાય એટલું ખેંચી લેવાનું છે. આ તમે જોઈ શકો છો. આપણે પછી મળીએ. જય શ્રી કૃષ્ણ. અને આપણે અહીં હોલ કેડો છે અને આપણે અહીંયા એવડે રસ પીવાનો છે. શું મળીએ ભાઈ? શું મળીએ? 20 रुपया हूँ सर. एवड़ी एवड़ी रस तो क्या है? गन्ने का रस. हाँ वो दे दो. અત્યારે આપણે એવડી રસ પી અને 5-10 મિનિટ આરામ કરીને પછી આપણે આગળ જઈએ. થેન્ક યુ ભૈયા. એવડી રસ છે. ચાલો તો પછી આપણે મળીએ. 25 કિલોમીટર માણસ સંબંધોનું મંદિર છે. આપણે ત્યાં જવાનું છે અને ત્યાં નાઇટ રોલ કરવાની છે. તમે અહીંયા રસ્તા જોઈ શકો છો. કેટલા ટ્રકો વટે છે અહીંથી ને કેવો રસ્તો છે. આપણે 25 કિલોમીટર કાપીએ અને ત્યાં જવાનું છે. આપણે ના મળીએ. ફાઇનલી પહોંચી ગયા છે આપણે હનુમાનદાદા મંદિરે, જે માનસાઈ હનુમાન દાદા છે. તમે દર્શન કરી લ્યો. ચાલો તો બ્લોગ અહીંયા પૂરો થાય છે આપણો. જય શ્રી રામ.